મને ના ગમતો જો કોઈ શબ્દ હોય તો એ છે ભીડ ભાડ, ભીડ, ટોળું, ઢગલાબંધ માણસો. આ મને નથી ગમતું. લોકોને બહુ ગમે છે મેળો અને ભીડ ભાડ, જ્યાં ભીડ હોય એને બહુ ગમે છે, મને નથી ગમતું. એનું પહેલું કારણ એ કે જ્યારે અનેક લોકો ભેગા થાય ને ત્યારે મગજ બહેર મારી જાય, બુદ્ધિ બહેર મારી જાય. એની અંદર દરેક માણસ પોતાની બુદ્ધિ ખોઈ દે. હવે એ વ્યક્તિની બુદ્ધિ નથી, હવે એ ટોળાની બુદ્ધિ થઈ ગઈ. હવે આખું ટોળું જે વિચારશે એવું અનેક ટોળામાં રહેલા, ભીડમાં રહેલા બધા માણસો વિચારશે. કોઈ પોતાની સ્વતંત્ર બુદ્ધિ નહીં વાપરે. બધા પોતાની બુદ્ધિને ગીરવે મૂકી દેશે. પહેલો જે કરે એ છેલ્લો કરશે. આ ઘેટાશાહી છે. એક ઘેટું જઈને ખાડામાં પડે તો બધા ઘેટા એની પાછળના ખાડામાં જ પડશે. કોઈ ખાડામાંથી બાજુમાંથી પસાર નહીં થાય. આ ભીડનું લક્ષણ. ભીડ બુદ્ધિ શૂન્યતા છે. ભીડ પાગલપન છે. ભીડ ગાંડપણ છે. ભીડ બધા ખોટા કામ કરશે. એક માણસ મંદિર તોડશે તો આખું ટોળ મંદિર તોડવા દોડશે. એક માણસ મસ્જિદ તોડશે તો આખું ટોળ મસ્જિદ દોડ. વિચારશે નહીં કે મંદિર તોડવાથી કે મસ્જિદ તોડવાથી ધર્મનો નાશ નહીં થાય. નહીં, ભીડ જે કરે છે એ જ કરશે. એટલે ભીડ એ દૂષણ છે. ટોળામાં રહેલો માણસ અત્યંત ઘાતકી છે, પશુ છે, જાનવર છે. અને માટે મને ભીડ નથી ગમતી. એટલે હું એકલો પડી જાઉં છું. આઈ એમ અ વન મેન આર્મી. મારા એકલાનું ટોળું, મારા ટોળામાં મારી જ ભીડ, બીજું કોઈ નહીં મારા સિવાય. એટલે હવે કોઈ પણ બાબતમાં શું કરવું શું ના કરવું એ હું વિચારીશ. હું કોઈના નિર્ણયને નહીં માનું. હું એ નિર્ણય માનીશ જે મને ગમે છે, મારો મનગમતો નિર્ણય. હું ભૂલ નહીં કરું. હવે હું ભીડમાં નથી, હવે હું એકલો છું. પણ તોય મારે એક બીજું સજેશન મારી જાતને કરવું છે. ઘણી વખતે હું એકલો પડી ગયો એટલે મારી આજુબાજુમાં કોઈ નથી, ભીડ નથી, હું એકલો છું એવું દુનિયાને દેખાય છે. નહીં, મારી અંદર હજી ભીડ જીવે છે. મારી અંદર વિચારોની ભીડ જીવે છે. મારી અંદર સમાજ, ધંધો, વ્યવસાય, મિત્રો, સગાઓ, સંબંધીઓ, ચડતી પડતી, લાભ, નુકસાન, ધર્મ, અધર્મ, આ બધા વિચારો અંદર અંદર ફર્યા જ કરે છે. તો વિચારોની ભીડ છે. બહાર ભીડ ના હોય તોય મારો વિકાસ નહીં થાય. તોય હું ડિસ્ટર્બ રહીશ, તોય હું અશાંત રહીશ, તોય હું પાગલ થઈ જઈશ, તોય હું ખોટા નિર્ણય લઈશ. કેમ કે બહાર માણસો નથી. એ વાત બહુ સાચી. દુનિયાને લાગશે હું એકલો છું, પણ હું એકલો નથી. અંદર બહાર માણસ હોત તો 5, 50, 100, 200, 500 હોત. 24 કલાકમાં મારી અંદર લાખો વિચારોની ભીડ છે. અને આ ભીડ મને છેતરે છે. પેલી ભીડનો તો હું ઉકેલ પણ શોધી શકું. આ ભીડ મારે ક્યાં મૂકવી? એ તો મારી અંદર છે અને મને સતત હેરાન કર્યા કરે છે. એટલે મને જે દેખાય છે એ ટૂંકમાં ભીડ એ જ ગુનો છે. ભીડ એ જ પાપ છે. પછી બહારની ભીડ હોય કે આપણી અંદર વિચારોની ભીડ હોય, પણ ભીડ એ જ એબ્સોલ્યુટ ન્યુસન્સ.